માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે એવી રેસિપી શેર કરીશ જેને તમે સ્ટાર્ટર તરીકે કે સ્નેક્સ તરીકે ગેસ્ટ ઘરે આવ્યા હોય ત્યારે તેમને બનાવીને સર્વ કરી શકો છો. રેસિપી એમ તો લેફ્ટઓવર રાઈસમાંથી બનાવેલી છે, પણ જો તમે એકવાર ટેસ્ટ કરશો ને તો તમને ખ્યાલ જ નહીં આવે કે આ લેફ્ટઓવર રાઈસમાંથી બનાવેલી છે. એટલી યમ્મી ને ડેલિશિયસ બને છે. રેસિપી બહુ જ ઇઝી અને ક્વિક છે. રેસિપીનું નામ છે મેક્સિકન રાઈસ બોલ્સ. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે મેક્સિકન રાઈસ બોલ બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, મેક્સિકન રાઈસ બોલ બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક મોટી સાઇઝનો બોલ લેશું. તેમાં 1.5 કપ જેટલા લેફ્ટઓવર રાઈસ લેશું, જે તમે રેગ્યુલરલી ઘરમાં બનાવતા હોય તે. ત્યારબાદ બાફેલા રાજમા લેશું, જેને મેં થોડાક અધકચરા સ્મેશ કરી લીધા છે. એકદમ સ્મૂથ નથી કરવાના, થોડાક અધકચરા જ રહેવા દેવાના છે. ત્યારબાદ બાફેલી કાચી કેળાનું પૂરણ એડ કરશું. ત્યારબાદ વેજીટેબલ લેશું, જેમાં મેં અહીંયા પર્પલ કેબેજ, ગ્રીન અને રેડ કેપ્સિકમ લીધા છે. તે બોલમાં એડ કરી દઈએ. કેપ્સિકમ હાથેથી જ ચોપ કરવાના છે, ચોપરમાં ચોપ નથી કરવાના, કારણ કે ચોપરમાં ચોપ કરશું તો તે પાણી છોડશે તો આપણું રાઈસ બોલનું મિક્સર ઢીલું પડી જશે, તો બોલ્સ બરાબર વાળી નહીં શકાય. પર્પલ કેબેજ ચોપરમાં ચોપ કરેલી લઈ શકાય. હવે મેં અહીંયા સ્વીટકોર્ન લીધા છે, જેને મેં અધકચરા ચોપરમાં ચોપ કરી લીધા છે, તે પણ એડ કરી દઈએ. ત્યારબાદ ઓરિગેનો, ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બ્સ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. તમારી પાસે જો મેક્સિકન મસાલો અવેલેબલ હોય તો તમે તે એડ કરી શકો. મારી પાસે અત્યારે તે અવેલેબલ નહોતો, એટલા માટે એની બદલે મેં સાલ્સા સોસ એડ કર્યો છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે બેવ સાલ્સા સોસ અને મેક્સિકન મસાલો એડ કરવો હોય તો તે પણ કરી શકો. હવે બાઇન્ડિંગ માટે બેસન અને બોલ્સ થોડા ક્રિસ્પી થાય અને વેજીટેબલનું જે પાણી રિલીઝ થાય તેને એબ્ઝોર્બ કરવા માટે રવો એડ કરશું. ત્યારબાદ સમારેલી કોથમરી એડ કરશું ને સૌથી છેલ્લે ગ્રેટ કરેલું પનીર એડ કરી દઈશું. પનીર તમે ઓછો વધારે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. ફ્રેન્ડ્સ, આ રેસિપી એકદમ ટેસ્ટી અને યમ્મી બને છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આઈ એમ શ્યોર કે તમારા ફેમિલી મેમ્બર વારંવાર આ રેસિપીની ડિમાન્ડ કરશે, એટલે તમારે એની માટે સ્પેશિયલી ભાત રાંધવા પડશે. મિક્સચર બહુ વધારે પડતું મસળવાનું નથી, હળવે હાથેથી જ બધું મિક્સ કરવાનું છે, જેથી કરીને રાઈસ અધકચરા રહે. આવી રીતે આ મિક્સચરમાંથી આપણે મીડિયમ સાઇઝના રાઈસ બોલ વાળવાના છે, તમે જોઈ શકો છો. જો મિક્સચર બોલ્સ વાળતા વખતે હાથમાં ચોંટવા લાગે તો હાથ તેલથી ગ્રીસ કરીને બોલ્સ વાળવાના. ને જો મિક્સચર બહુ ઢીલું થઈ જાય તો થોડોક બેસન અથવા તો રવો એડ કરી શકો છો. ફ્રેન્ડ્સ, જો તમને મારી બતાવેલી રેસિપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો રેસિપી કેવી લાગી. આપણે જે મિક્સચર રેડી કર્યું હતું તેમાંથી ટોટલ 18 બોલ્સ બનીને રેડી થયા છે. હવે એકદમ ઓછા તેલનો યુઝ કરીને આપણે આ બોલ્સને અપ્પમ પેનમાં ફ્રાય કરશું, જેની માટે અપ્પમ પેનને ઓઇલથી ગ્રીસ કરી લઈશું ને તેમાં બોલ્સ ગોઠવી દઈશું ને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખશું. બોલ્સના ઉપરના ભાગને પણ આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈશું. હવે અપ્પમ પેનને લીડથી કવર કરી દઈશું. 3 થી 4 મિનિટ થઈ ગઈ છે તો ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો નીચેની સાઈડ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે બધા બોલ્સને આપણે ટર્ન કરી લઈએ. ફરીથી લીડથી કવર કરી દઈશું ને બીજી સાઈડ પણ ફ્રાય થવા દઈશું. હવે 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે ફરીથી બોલ્સને ટર્ન કરી લઈએ. તમે જોઈ શકો છો બીજી સાઈડ પણ ગોલ્ડન બ્રાઉન થવા આવી છે. હવે આવી રીતે બધી જ બાજુથી ફેરવીને તેને પ્રોપરલી ફ્રાય કરી લઈએ. એક બેચને ફ્રાય થતાં 4 થી 5 મિનિટ જેટલો સમય લાગે છે. જો તમારી પાસે અપ્પમ પેન અવેલેબલ ન હોય તો તમે આ બોલ્સને ડીપ ફ્રાય કરી શકો, જેની માટે આ બોલ્સને કોર્નફ્લોર અને મેંદાની સ્લરીમાં ડીપ કરીને બ્રેડ ક્રમ્સથી કોટ કરી દેવાના ને ત્યારબાદ તેને ડીપ ફ્રાય કરી લેવાના. તમે જોઈ શકો છો બોલ્સ આપણા ફ્રાય થઈને રેડી છે. હું તમને નજદીકથી પણ દેખાડું છું એનું ટેક્સચર અને લુક. તમે જોઈ શકો છો તે કેટલા યમ્મી અને ડેલિશિયસ દેખાય છે તે. આવી જ રીતે આપણે બીજા બધા જ બોલ્સ બનાવીને ફ્રાય કરી લઈએ અને તેને એક પ્લેટમાં લઈ લઈએ. તમે જોઈ શકો છો રાઈસ બોલ્સ અંદરથી પણ કેટલા સોફ્ટ અને કલરફુલ દેખાય છે તે.
ખરેખર બહુ જ ડેલિશિયસ ને યમ્મી બન્યા છે. હવે આપણે તેને ટમેટો કેચઅપ સાથે સર્વ કરી દઈએ તો બનીને રેડી છે આપણા મેક્સિકન રાઈસ બોલ્સ.